છેલ્લા 2 દિવસથી વડોદરા શહેરના કોટ વિસ્તારો, ખાસ કરીને ફતેપુરા, યાકુતપુરા વિસ્તાર કોમી રમખાણોની આગમાં ભડકી બળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આપત્તિજનક ફોટો અપલોડ થતા વડોદરામાં કોમી રમખાણોનો સિલસિલો શરૂ થયો હતો. કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં આજે બીજા દિવસે પણ ફતેપુરા, તાકોપુરા વિસ્તારમાં બપોરે 3 વાગ્યે કોમી તોફાનો શરૂ થયા હતા. 2 દિવસથી ચાલી રહેલા કોમી તોફાનોને પગલે ગૃહ સચિવ એસ.કે. નંદા અને એડિશનલ ડીપીજી પ્રમોદ કુમાર વડોદરાની મુલાકાતે આવી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. ઉપરાંત ચોંકાવનારી વાત એ છે કે 2 દિવસથી ચાલી રહેલા રમખાણોને ગંભીરતાથી લેવાને બદલે ગૃહ સચિવે સામાન્ય બાબત ગણાવી હતી. પરિસ્થિતિ સર્જાઈ છે સર, શું સર્જાયું? આજે કોમી અથડામણ જે 2 દિવસથી થઈ રહી છે, ટેન્શન થોડો હતો, થોડા ર્યુમર વધારે ચાલે છે અહીંયા. ટેન્શન કરતા ર્યુમરો વધારે ચાલે છે. સર, સમગ્ર ઘટના પાછળ શું લાગે છે? જે પ્રકારે 2 દિવસથી જે પ્રકારનો માહોલ છે, જે છૂટપૂટ ઘટનાઓ બને, શું લાગે છે? અવિશ્વાસ છે, બીજું કંઈ નથી. બીજું કંઈ છે નહીં. કોઈ ઇન્સિડન્ટ એવું બન્યું નથી. જે રીતે ર્યુમર હતું પ્રાઇવેટ ફાયરિંગ, કંઈ છે નહીં. કોઈ ઇન્સિડન્ટ હતો સ્ટેબિંગનું, કોઈ છે નહીં. પણ આ ઇન્સિડન્ટ ના બને ફરીથી, એના માટે આપણા જે લોકો કરાવતા હશે એ લોકોને આપણા આજે નહીં તો કાલ મોડા અમને સુધી અમે દંડિત તો કરવાના છે. એરેસ્ટો વધારે થશે ચોક્કસ. આ પકડવાની જે આ લોકો એવું લાગે છે કે આ લોકો છૂટી જશે, એ કોઈ પણ રીતે એવિડન્સ આવી ગયું છે અને આવી જશે જશે આ લોકો અંદર. અને ફોર્સ પણ આપણે વધારે આપ્યું છે. કંપનીઓ 3 કંપની અમે આપ્યું છે, એમાંથી 1 કંપની આવી ગયું, 2 કંપની આપણા હાથ ઉપર છે એ આપણા, અને બીજું ગાડીઓ પણ આપી છે. જૂના અધિકારીઓ જે અહીંયા કામ કરેલા છે એ તમામ અધિકારીઓને એક્સ્ટ્રા જરૂરત પડશે તો એ લોકોને અમે પણ અહીંયા તૈનાત કરશું. અને ખાસ કરીને જે લોકો આ અવિશ્વાસના ઘટનાથી આ બધું બનતા હોય છે એ લોકોને આપણે ઇન્ડાયરેક્ટલી જાણ કરશું, ભાઈ તમે એમાં હવે પડતા નહીં, કેમ કે કોઈને ઇન્ટરેસ્ટ નથી આ બધું કરવા માટે, કોઈ ઇસ્યુ નથી બનાવવા માટે. સર, જે રીતે ગણપતિ બાદ નવરાત્રમાં પણ ફરીથી આ રીતે લાગે કે કોઈ ચોક્કસ તત્વોનો હાથ હોઈ શકે છે? ચોક્કસ તત્વો કોનો હાથ છે? આ લોકો અમુક પ્રેરિત હોય છે. જી સર, એ કંઈ નવી વસ્તુ નથી. આપણા તો ઘણા બધા ચોપડીઓ પણ વાંચીએ છીએ, પણ બધા ચોપડી વાંચીને આપણા પ્રેરિત થતા નહોતા. તો જે લોકો થોડો વધારે ઉત્સાહથી કરાવતા હશે કોઈ પણ બાજુથી, એ લોકોનું આપણા આજે નહીં તો કાલે એમને તો આપણા કાયદાના સંકાળમાં આપણા જાળમાં લેવું પડશે. તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા વધુ 3 સિક્યુરિટી કંપની ઉતારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજના દિવસ દરમિયાન થયેલા રમખાણોમાં પોલીસે 11 રાઉન્ડ હવામાં ગોળીબાર અને 50 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સોલ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, વડોદરા.